પાણી લેતી હોય ને પીવાનું. નોકરાણી સમજીને રાખી છે. તમારે આવું બધું કરવું હોય ને હું મારા ઘેર જતી રહીશ. એટલે કાયમ કઉ છું ઘેર જતી રે ને પણ જતી રે જા. હું ક્યાંય નહીં જઉં અને અહીંયા જઈશ અને અહીંયા રહીને તમારું લોહી પીશ. इसका मतलब तू इधर से कभी नहीं जाएगा. એટલે હું શું કહું સાંભળું છું. બોલો શું કહો છો? આપડે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ ની ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલે મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલાચાલી થઈ હતી અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું. અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખ ની વાતો થાય. તમારા સુખ દુઃખ ની વાતોમાં લોકો દુખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો. કશું ઘર ભાગતા નહીં. તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે. એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારે હવે. હું તો જવાની જ. આખો દિવસ ઘરમાં કંટાળો આવે, શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે રાહત તાર વળી જાય, હું તો બહાર બેહવાની જ. આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલીના ઘર ભાગે.